2 દિવસ પહેલા શીખ્યા હતા ગણિતમાં. શું શીખ્યા હતા? હે, પેલા પાંદડા હતા, 10 પાંદડાની એક ડાળખી હતી, બરાબર? એ 10 પાંદડાની ડાળખી અને છૂટા પાના હતા, એને આધારે આપણે 10 પછી 11, 12, 13 એમ 1 થી તે 100 સુધીની સંખ્યા જોઈ હતી ને? જોઈ હતી. ચલો હવે આજે આપણે એક ગેમ રમશું. હવે આ ગેમ ની અંદર હું તમને એના નિયમો સમજાવી દઉં, બરાબર? અહીંયા ધ્યાન આપજો બધા. જો હું જ્યારે 1 તાલી પાડું ત્યારે 10, 2 પાડું ત્યારે 20, 3 પડે તો 4 પડે તો 40, 5 તાલી પડે તો 6 તાલી પડે તો 7 તાલી પડે તો 8 પડે તો અને 9 તાળી પડે તો 90 અને 10 તાળી પડે તો 100. હવે જ્યારે હું એક ચપટી વગાડું એટલે 1, 2 ચપટી વગાડું તો 2, 3 વગાડું તો 3. જો તમે કોઈ પણ ઓમદેવ કોઈ પણ એક આંકડો બોલો 1 થી 100 ની અંદર કોઈ પણ એક અંક બોલો. ચાલો 11. જો આને 11 કીધું. હવે હું શું કરીશ 11 માં? મેં કીધું તું તમને 1 તાળી પાડું તો 10. એટલે જો મારે 11 બનાવવા હોય તો આ 10 અને 1 કેટલા થયા? 11. જો મારે 22 બનાવવા હોય તો હું 20 ને 2 22. 22 કેમ થાય? 20 અને 2 22. તો 20 માટે હું 2 તાળી પાડીશ એટલે 20 અને છૂટા 2 છે, 22 માં 20 અને 2 તો હું 2 ચપટી વગાડીશ એટલે કેટલા થઈ ગયા? 22. ચલો તો એવી રીતે તમારે અંક બોલવાનો છે, બરાબર? હું અહીંયા તાળી પાડીશ અને ચપટી વગાડીશ તો તમારે અંક બોલવાનો છે. હો, ચલો અવાજ નહીં. બોલ. વાહ, સરસ. તાળી પાડજો આના માટે. ચલો 31 બિલકુલ સાચું. એને શું ગણ્યું? તો જો મેં અહીંયા 3 તાળી પાડી, એને શું કર્યું? 1 2 3 તાળી પડી એટલે કેટલા થાય? 30 અને 1 ચપટી એટલે કેટલા થાય? 31. ખ્યાલ આવી ગયો? ચલો એ રીતે હવે બધાને આવડવું જોઈએ. હો, બધાને આવડવું જોઈએ. ધ્યાન આપો અહીંયા. ચલો બધાને આવડવું જોઈએ. હો, ચાર તાળી કેટલી? 42. 4 તાળી પડી તો 40 અને 1 અને 2 એટલે 42. હવે ધ્યાન આપજો. ધ્યાન આપવાનું, સાંભળવાનું. જો ફરીથી માયા બોલ. 25. ધ્યાન આપો બધા, ધ્યાન આપો. બધાનું ધ્યાન અહીંયા રાખવાનું. ચાલો અહીંયા જુઓ. મોસીમ 34. કેટલા થયા? ચાલો હવે ઓમદેવ તારે બોલવાનું. હો ના, 4 ચપટી વગાડી મેં. 4 થાય. કેટલી ચપટી વગાડી મેં? 4. ચાલો હવે સુફિયાન બોલશે. નાનો છે ને તો એ જુઓ. સુફિયાન બરાબર, એને ના આવડે, એ નાનો છે. ચાલો હવે ધ્યાન આપજો. 32. સરસ. અક્ષર તારે બોલવાનું. હવે 47. વાહ, જો આદિયાને જલ્દી આવડી જશે. આને તમે બધા ધ્યાન નથી રાખતા? હે, બધા ધ્યાન રાખવાનું વ્યવસ્થિત. ચલો ફરીથી હવે બધાને આવડવું જોઈએ. 26. વાહ, આવડે છે તો આંગળી ઊંચી કરીને બોલવાનું. બેસીને રહેવાનું, જેવું આવડે એવું બોલવાનું. ખોટું પડશે તો હું ફરી શીખવાડીશ, બરાબર? ફરીથી કેટલી? ના, 53. ચપટી નથી યાદ રાખી? 1 2 અને 3 જ વગાડી હતી. ચાલો હવે ફરીથી ધ્યાનથી સાંભળજો. 64. વેરી ગુડ, સરસ. ઓમદેવ ને યાદ રહી ગયું. જો એટલે હું જો 6 તાળી પાડી એટલે 60 અને 4 ચપટી એટલે 4 એટલે 60 અને 4 64 થાય ને? હે, ચાલો હવે ફરીથી 28. વેરી ગુડ. તાળી પડતો એના માટે. બધાને આવડી ગયું યાર. હવે જેને નથી આવડતું એ ધ્યાન આપજો આ વખતે. હો, હવે અક્ષર તારે બોલવાનું. હો, તાળી તો એક જ પડી જાય તો 10 થયા. 1 2 3 4 તો 14 થયા. 2 તાળી હોય તો 20 કહેવાય. ચલો ફરીથી અક્ષા તારે ધ્યાન આપ. તારે શીખવાનું છે, બરાબર? ફરી ધ્યાન આપજે. હું 1 તાળી પાડું તો 10, 2 હોય તો 20, 3 તો 30, 4 તો 40 અને ચપટી મેં છૂટા છે, બરાબર? 4 તાળી પાડી અને અહીંયા હું 2 પાડી તો 40 ને 2 કેટલા થાય? 43.
ચલો અક્ષર તારે જ બોલવાનું હો. વીસ તો અહીંયા થઈ ગયા, પણ અહીંયા 3 મારી એટલે 20 અને 3 કેટલા થાય? 23. 20 અને 3 23. ચલો ફરીથી જો સમજાવું તને. આ 1 એટલે 10, 11, 12, 13, 14, 15. પછી જો હજુ 10, 20, 21, 22, 23, 24. ફરી જો 10, 20, 30, 31, 32, 33. સમજાયું? હવે તું બોલ ફરીથી. 40 કે અહીંયા 20 થયા, અને અહીંયા 2 એટલે 20 અને 2 22. તારે હજુ ધ્યાન રાખવાની જરૂર છે. બરાબર હે? 22. વાહ, વેરી ગુડ. કેવું જો સરસ બોલે છે. ચલો હવે પાર્થ બોલશે હો, ધ્યાન રાખજે. 13. પાર્થ નાનો છે હજુ, એટલે એને વાર લાગશે આવડતા, પણ આવડી જશે. બરાબર, ખ્યાલ આવ્યો? હવે આપણે બીજી રીતે જોઈએ છીએ. બરાબર, હવે નેક્સ્ટ ટાઈમ હું તમને આ રમત છે ને આપણે રમવાની છે. વારે એક ટુકડી બનાવી દઈશું, ટુકડી બનાવી અને આ રમત રોજ રમવાની 15 મિનિટ 10 મિનિટ. બરાબર, એટલે આપણને આવડી જાય. ના આવડે તો બીજા જોડે થોડું થોડું શીખતું રહેવાનું. ખ્યાલ આવ્યો? હે?